તમને કેટલા દિવસ દાદા ફોન કરતો હતો. આપણે કઈ સમાજમાંથી બોલો? કોળી ઠાકોર સમાજમાં. ઓકે, શું નામ છે તમારું? મારું નામ છે મહેશભાઈ નાથાભાઈ, ગામ પીપળિયા. ઓકે, બોલો ને. હવે હું તમને એ કહેવા માંગતો હતો, મારે એક છોકરો છે, 2 છોકરીઓ છે, અને અને બૈરું મારું તમને કહું આમ છૂટાછેડા કર્યા છે, પણ આમ આપણે ઘર બેઠા કર્યા છે, આમ કોર્ટ હસ્તક નથી કર્યા. હા, તો એનું કાંઈ થાય ખરું? શું કરવું છે? એટલે મારે સમાધાન કરવું છે. મારે પાછી બાઈને લાવી છે ને એ લોકોને મોકલ્યું નથી. એવું તમારી ઘરવાળી આવવા રાજી છે? હે? તમારા જે ઘરવાળી છે એ આવવા રાજી છે? ઈ તો ના પાડે છે. ઈ તો નથી. અને છોકરા કહે છે મારી મમ્મી આગળ મારા મમ્મી લાવી છે. હા, એટલે એનું શું કઈ થાય એમ, એ માટે તમને ફોન કર્યો હતો. એની આવવાની ઈચ્છા હોય તો સમાધાન થઈ જાય. પણ ભાઈ તમને કહું ના પાડે છે. ના પાડવામાં મતલબ શું કામ ના પાડે? બસ એ કે મારે નીચે આવવું. એમાં હું અમારે નાઇટના જે માણસો હતા એને સમજાવ્યું. તમને કહું માનતી નથી. તમને કહું છોકરો છે 14 વર્ષનો. બીજે ક્યાંય લવ અફેર છે ને? એટલે બીજે ક્યાંય પ્રેમ હોય તો ન આવે કે હા એવું છે ને. વલભીપુર હાર્યું છે. એમ નહીં, એને બીજે ક્યાંય લફડું હોય ને તો ઈ આને આપણે એને હારા ન લાગતા હોય. એવું છે એ મને ખબર છે ભાઈ. હા, તો ન આવે. હા એમ તમારા હું વિડીયો રોજ જોઉં છું, આ રેકોર્ડ તમારા. હા, કેમ કે જે માણસના દિલમાં બીજા કોઈનું સ્થાન ન હોય તો આપણું સ્થાન હોય. આપણું સ્થાન ન હોય તો બીજી ક્યાંક જગ્યા કરી હોય. હા એ તો મને ખબર છે. તમે વાત કરો એમાં હું સમજી ગયો. તમને કોઈ ન્યાય એને બીજે લફડું છે તમને કહું. હા, હા એટલે એ હાટું મેં તમને આમાં એટલે તો કાંઈ ન થાય ને એમાંનું. લફડું હોય તો એ આ ઘર ન બાંધે. તમે એટલે હાચવો ને તો એને તમે પ્યાર જ ન લાગો. એમાં શું કરો? ના એ વાત સાચી. તો કેટલા વર્ષ થયા તો વિયાવાની છોકરીની દયા નથી. જેના બાળકો ઘરે નો વર્ગે, જેનો ધણી ઘરે નો વર્ગે, એનું ઘરનું નો વિચારે અને ઈ એક જ વસ્તુ એને પ્યારી લાગે એટલે આખું બરબાદ થઈ જાય તો ઈ પાછા નો વરે. એટલે માની લેવું કે આમાં હવે કઈ કાઢ લેવાનું નથી. અને ઈ થાકે ને પછી પસ્તાવો થાય તો એ સમય ન હોય. પછી શું કામનું ગતિ થાય પછી? હા, પછી સમય હોય જાય ને દાદા. એના નંબર છે? એના નંબર તો નથી. તમને કહું એક હતો એ તમને કહું એ કઈ ઉપાડતા નથી. તમને ઘરવાળીના નંબર હોય તો આપો તો વાત કરીએ. ફોટો છે તમને કહું. ફોટા નીકળ્યા શું કરો? એના નંબર હોય કે એના પપ્પાના કોકના નંબર હોય, એના બાપુજીના કોઈના, તમારા સસરાના કોઈના નંબર હોય તો આપણે એને સમજાવવાનો પ્રયાસ કરીએ એમ. એ વાત તમારી બરાબર છે, પણ નંબર તમને માનવ એક મિનિટ દાદા. દાદા નંબર છે નથી. દાદા નંબર તમને કહું ફોટો એક છે. એક ફોટો છે તો નંબર તો કઈ છે નહીં. છોકરા કેવડા? છોકરા મારા 2 છોકરીઓ હારે છે, એક છોકરો છે ખાલી જો 14 વર્ષનો. ઓહો. હા તો મેં કીધું સમાધાન થાય એવું વાય તો કદાચ થઈ જાય. દાદાને ફોન કર્યો મને તો દાદા નહીં તો એમને એની દીકરીઓને મળવા જાય કેવું કાંઈ નહીં એવું કાંઈ નહીં. છોકરીઓને તમને કહું છોકરાનો પહેલેથી જ પ્રેમ નહીં જાય તો. હા, તમારા છૂટાછેડા થઈ ગયા કેટલા વર્ષ થયા? ગઈ સાહેબ. ઓહ, અટાણે જેઠ. હા, આ છોકરીઓ ભણી ગયા પછી છૂટાછેડા? હા. ઓહો, ભારે કરી. વલભીપુર મારું હાહર્યું છે પાટીવાડામાં, અને મારું ગામ છે ચિહોર તાલુકાનું પીપળિયા, જિલ્લો ભાવનગર. હાલો. તો આમાં શું કરવું મારે? તો આ મેટર તો ગંભીર મેટર કહેવાય ને કાકા. છોકરીઓ હારે વી ગયા પછી છૂટાછેડા એટલે એ તો વાત છે. તમને કહું હવે પેલા હું તમને કહું, પેલા હું દારૂ બહુ પીતો. પેલા હું દારૂ બહુ પીતો. હા, એમાં વહી ગયો. હવે તો હાવ સુધરી ગયો. તમને કહું થોડા ભાર ગયો ને પછી સુધરી ગયો. હવે દારૂ બંધ કર્યાના 2 વર્ષ થયા. તમને કહું હવે સુધરી ગયો. તમે લગન સરકાવેલા એમ ને? એટલે પેલા પીતો તો તે વહી ગઈ. તમને કહું હવે બંધ કરી દીધો. બંધ કરી દીધો. એ આવતી નથી. હા એવું થયું છે.
તમે સુધર્યા હતા, હવે ઈ વહી ગઈ. આમાં એમ જ થઈ. જ્યાં ધન છે ખાવા વાળા, ત્યાં ખાવા વાળા નથી. જ્યાં ખાવા વાળા છે ત્યાં ધન નથી. હલો, હા, તો આમ તમારે શું કે આ રેકોર્ડ તમારે સાંભળું છું તમને કહો ત્યાં કેવું આસુ પાતળું કદાચ મળી જાય ખરું? આસુન પાત્રું બે માંથી એકય ન મળે. એમ નહીં, હા. બૈરી મળી જાય ખરી એમ? બૈરી મળી ક્યાંથી જાય? આ આવડા છોકરાને હવે બૈરી મળે? વાત સાચી છે, પણ હવે છોકરીઓ બે હારે છે તમને તો. હા, ભાઈ હારે છે ને એટલે જ નો મેળ આવે. હવે તમારે છે ને ઈ આ જે વહી ગઈ ને બાઈ એને પોલાવીને લઈ ગયો થાય. પણ ઈ બાઈ તમને કોઈ માનતી નથી. તમને તો એમાં શું છે, એક છોકરો છે ને, એ છોકરો ક્યારેક અહીંયા વલ્લભીપુર જાય જ નહીં. હે? વલ્લભીપુર છોકરો મારો જાય ને, હા, તો એની હારે બોલે તમને તો. હા. બાકી મને તો કે ક્યારે બોલાવતી નથી. ત્યાં તમે દારૂ બારૂ પીને શરીર તમારું બગાડી નાખ્યું, આખું બધું ઘર બાર બધું વેરવિખેર કરી નાખ્યું. અરે અત્યારે ભલા મને મેં હાવ સુધારી નાખ્યું જીવન મારું. અમારા ગામમાં મને બધા કહે છે ને કે તું બાય વઈ ગઈ પછી હારે સુધરી ગયો છે, પણ હવે મેં કીધું હવે સુધરી ગયો, હવે આવતી નથી. બધો માસડો વિકાઈ ગયો, સુધરી ગયો. હાલો દાદા, હા, આ એક નંબર લખો તો. કોના છે ઈ? આ મારી વહુનો છે, મારા છોકરા ગોચ્યો. હા, ચાલુ રાખો. એ લખતો છું, ચાલુ રાખજો. એટલે બાપા હવે પાકે ઘરે કાઠા ડોચે ઓય મારી જિંદગી બગડી ગઈ ભાઈ. શું કરવું? આમ બાઈ વગર ભાવતું નથી. બાય વગર નથી ફાવતું, પણ શું કરવું, બધું આજે કરવું પડે, રોટલા ને એવું બધું. બાઈ હતી તે હક નું લીધું ને હવે વહી ગઈ છે તો હવે પસ્તાવો થાય છે. આમાં એમ જ છે. એલા હા, બાઈ છે ને એ ખરેખર ડુંગળી જેવી ચીજ છે. ખાવ એટલે આંખમાં જ પાણી આવે, નો ખાવ તો એમ થાય કાવી છે. ના હાચું. એમાં આવું થાય ક્યારેક રોટલી કરતો હોય ને રોવાય જાય. હે? ક્યારેક રોટલી કરતો હોય ને, હા, બધું આમ યાદ આવી જાય, તારે આંગળા પડી જાય ક્યારેક ક્યારેક. તો આંગળા પડી જાય. તમે ડાયા થઈ ગયા ને એટલે નકર તો દારૂ પીધો હોય ત્યાં રહો. દારૂ પી ગયા પછી ગમ લાગી જાય. સાચી વાત. ના मुझे पीने का शौक नहीं, पीता हूँ गम भुलाने को. બરાબર છે. તમે જાઓ છો. મેં લીધે મદિરા માનવી, તને પાવનું પડે જા પેટમાં તાતું તરત બાંધવા તૈયાર. એ દારૂ મેકીને દૂધડા પીજો. સાચી વાત. આમાં હું આ દારૂમાં આખા ઘર બરબાદ થઈ ગયા. હું તમારું વ્યસન થઈ ગયા. હા, એ તો કહું કીધું. માણસો વ્યસન છે પણ પીતા નથી. અને પીતા હોય એને પછી ઘરે કાંઈ કોઈ રહેતા નથી. હા, સાચી વાત. હાલો, તમારું નામ બોલો. તમારું નામ? મારું નામ મહેશભાઈ નાથાભાઈ, ગામ પીપળિયા, શિહોર તાલુકો, જિલ્લો. કેમ નહીં? ધીરે ધીરે. એલા મહેશભાઈ નાથાભાઈ. મહેશભાઈ નાથાભાઈ, ગામ પીપળિયા, અટક સત્રોટિયા સોહાણ. સત્રોડિયા સોહાણ. હા. અને ગામ પીપરિયા. હા, ગામ પીપળિયા. અને તાલુકો? શિહોર. તાલુકો સિંહોર, જિલ્લો ભાવનગર. હા. ઓકે. અને તમારા ઘરવાળીનું નામ શું છે? એનું નામ છે મીના. હે? એ મીના. મીના નામ છે? મીના નહીં, મીના. હા, મીના. મીના બેન. એમ બાપાનું નામ? હા. એ બટુકભાઈ, મીના બટુકભાઈ. મીના બેન બટુકભાઈ જાદવ. જાદવ. ઓકે. હવે આ તમારા દીકરાનું નામ શું છે? માનવભાઈ મહેશભાઈ. માનવભાઈ મહેશભાઈ. હા. આ દીકરો. અને બે દીકરીઓ હારે વી ગઈ, એનું નામ? એનું નામ છે પવિતાબેન મહેશભાઈ. પછી એક બીજી નામ છે રિદ્ધિબેન મહેશભાઈ. એક પેલી નામ શું કીધું? પરિતાબેન. પરિતા. હા. પરિતાબેન મોટી. હા. અને નાની નામ? રિદ્ધિ. હે? રિદ્ધિ. રિદ્ધિબેન. હા. હા. ઓકે. હવે તમારા ઘરવાળીના મોબાઈલ નંબર બોલો જી. 9173. એમ નહીં, આ ઓડિયો વાયરલ થાય તો તમને કઈ પ્રોબ્લેમ નથી ને? મને અરે કાંઈ અત્યારે ચડાઈ ગયો. હા, પણ એટલે તમને પૂછવો જરૂરી. હાલો, કાંઈ વાંધો નહીં. હાલો, નંબર તો આપું. હાલો, એના મોબાઈલ નંબર બોલો. 9173 9173 18 9173 18 24 24 07. 07. હા. ઓકે. હાલો, બને એટલી સમાધાનની ટ્રાય કરું છું. જો મેળ આવી જાય હા. તો તેડી આવજો.
હા હા પણ વાંધો હવે દારૂ બારૂ પીને હેરાન ન કરતા. ના 2 વર્ષ થયા દાદા દારૂ બંધ ઈ કર્યો. 2 વર્ષ થઈ ગયા પણ પછી પાછા બાય આવ્યા પછી પાછા આપણે પૂરત થઈ. ના, હે કેમ તું હામી બોલે? ના ના એવું નથી દાદા મારે આપણે હું પીધા પછી બાદશાહ બની જાય. ના ના હું 24 કલાક દાદા દારૂ પીતો હું હીરા ગણું છું. ઓકે હાલો બનેલી ટ્રાય કરી હો. કરું છું હમણાં રિંગ. તમારા ફોટા ના, મોકલો, હારું. તમારી ઘરવાળીના ફોટા મોકલો, તમારો ફોટો મોકલો. એ સારું વાંધો નહીં. 2 નો હારે તો મોકલી દઉં. એક આ ફોટો 2 નો છે, હારે એક મોકલો. જ ઈ 2 જણા આમ થાય હું તો 2 હારે હોય ને ઈ મોકલો. હા એટલે એક જ ફોટો છે જે કઈ ગણો ને એક ફોટો તમારા નંબર પર મોકલી દઉં. હા એ મોકલો હાલો. Yeah. હા હા એ મીનાબેન બોલો. હા મજામાં? હાલો હા તમે કોણ બોલો? હું બેન મનસુખભાઈ રાઠોડ બોલું. ક્યાંથી? એ રામોદથી. હે એ રામોદથી. તે કોને કર્યો? મેં મીનાબેનને ફોન કર્યો. શું કામ છે? હવે કામ એવું હતું બેન, આપણે તમારું કામ તો અહીં સિનોર પાસે છે ને. હા હા એટલે એવું હતું કે તમારા ઓલા છોકરા ને છોકરીઓ 2 તો તમારી દીકરીઓ તો સાસરે વહી ગયું. હા હા એટલે તમારા ઘરવાળાનું નામ છે મહેશભાઈ નાથાભાઈ સાતરોડિયા. હાલો હા 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 તો એવું હતું કે હવે ઈ પેલા કઈ દારૂ બારૂ પીતા હતા ને હવે નથી પીતા ને સુધરી ગયા ને એવું બધું છે. હા છે. એટલે ઈ બિચારો રોતો હતો મને ફોન કર્યો હતો કે હવે મારે ઘરવાળીનું ને મારું સમાધાન કરાવી દો ને તો સારું એમ. તે તમને નંબર પણ આપ્યો મારો? તમારા ઘરવાળાએ તમારા દીકરાએ તમારો દીકરો છે ને માનવ હા હા એની પાસે નંબર લીધા તો થોડુંક એટલું થોડુંક કરી અને હવે કદાચ બેન તમે તો સમજદાર હો તો કદાચ હવે માણસ માત્ર ભૂલને પાત્ર હોય અને થોડુંક સમાન ધર્મ સમજીને 2 દીકરીઓ હારે વહી ગઈ છે આવું બધું છે તો હવે તમારું ઘર ઢાંકી દો તો અમારી તો વિનંતી હોય કાર્યકર તરીકે હા તો સમાધાન કરી દો તો આજી જીજી કરીને 2 માણસો આવીને તેડી જાય ને એવું બધું કરે કેમ કે 2 દીકરીઓ હારે વહી ગઈ છોકરો જુવાન છે હવે કદાચ બીજું ઘર હવે તમે કરો તોય ખરાબ લાગે ઈ કરે તોય ખરાબ લાગે બેન. તે પણ મારે બીજું ઘર કરવાનું નથી મારે ત્યાં જવાનું નથી. બેન હવે આ દીકરીઓ છે એને કલંક લાગે છોકરાને અટાણે એનું ક્યાંક ગોઠવું હોય તો એને કંઈક તારી માં હું હારી આ બધી વસ્તુ જે જીવન જરૂરિયાત છે જે સંસારિક જે કાંઈ પાયા છે એમાં નથી જવું એ એક તમારી જીદ છે પણ માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. ના ના ભાઈ મારે નહીં જવું. મતલબ એમ કહેતા તો તમને તમારા દીકરા તમારું ઘર તમારે બાંધવું નથી? બાબો છે ને બાબાને ત્યાં આવો રાખે અહીંયા આવવા દેવાય ને બાબાને. હવે પણ હવે તમારે અત્યારે શું છે કે હવે ઈ દારૂ પીતો નથી કાંઈ એવું છે નહીં તો થોડુંક સમાન ધર્મ સમજી અને મીનાબેન માફ કરીને બાંધી લ્યો ને તમારું ઘર. ના 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 કેમ આમ થાય હવે મારો ફોન નો આ નંબર ન કરતા. એમ નહીં પણ તમારા દીકરીઓ અટણ 2 હારે છે હવે તમે અટણ આ અડધી જિંદગી વહી ગઈ ગણાય બેન. એ ભલે ને વળી ગઈ હવે તું મરી જાવ તો એ વાંધો નહીં. મરી જાવ એનો વાંધો નથી પણ આ બોલે વાયલા બધા હારે હારે છે ને એનો વાંધો એમ કહું. હે હાલો હા હા એટલે થોડુંક હવે એમાં હવે ગઈ ટેકટ પણ કાંઈ તમે બીજે ક્યાંય તમારે ક્યાંય બીજે ક્યાંય લફરું છે? એ જે હોય એ મારામાં ફોન હવે મારે નથી જવું અને લખાણ બધું થઈ ગયું છે તો હવે શું છે ફોન કર્યો છે? બેન એમાં એવું છે કે લખાણ તો થઈ ગયું છે પણ હવે એમાં શું છે કે એને અત્યારે તમારો દીકરો અને એવું બધું છે એટલે એને કીધું કે ભાઈ આવું મારું થોડુંક છે એટલે એના માટે બીજું કાંઈ નહીં. ના ના મારે નથી થવું. ના ના કેમ કે તમારે તો આવડા તમારા ઘરવાળા હારે છૂટાછેડા થાય કાંઈ દીકરી દીકરા હારે તો છૂટાછેડા ન થાય. હા ના ના મારે કાંઈ વાંધો નહીં છોકરી આવે એટલે એ ભલે આવવું તો આવે ને. પણ ત્યાં જવું નથી. હા એને થોડુંક કાંઈ ખમા કરીને પૂરું કરાવો ને બેન મીનાબેન. ના ના એ જવું જ નથી ત્યાં. એ ના ના ફોન મૂકો. એમ નહીં એટલા બધા હું એના ઘર આવી જાય તો વાત કરો. મારે કામ જ નથી મારે ફોનમાં વાત જ કરી તો શાંત રહી. નહીં એટલા બધા